ચોમાસાની સિઝન એટલે રોડ રસ્તા પર ગોબા પડવા અને ઉપાડવાની સિઝન। વડોદરા શહેરના દ્રશ્યો છે। પોલીસ કમિશનર ખુદ રસ્તા પર ઉતર્યા છે અને જાબુઆ બ્રિજ પહોંચ્યા, સાથે હાઈવે ઓથોરિટી આરટીઓના અધિકારીઓ પણ હતા। આ વડોદરાથી બાયપાસ થતો અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવેનો મુખ્ય બ્રિજ છે, જ્યાં અસંખ્ય ખાડાઓ છે। ટ્રાફિક જામ તો થાય જ, વાહન ચાલકો રોજે રોજ હાલાકી વેઠે। અગાઉ જીએસટીવીએ આ તકલીફનો અહેવાલ દર્શાવ્યો। ટ્રાફિક નિયમનને સુચારું કઈ રીતે બનાવી શકાય તેના માટે પોલીસ કમિશનરે માહિતી મેળવી। છાશવારે પડતા ખાડા જીવલેણ પણ બની રહ્યા છે। આ ઇન્સ્પેક્શન દરમિયાન આપણે ખાસ કરીને પ્રયાસ આપણા રહેશે કે નાના મોટા એન્જિનિયરિંગ ઇન્ટરવેન્શન એજન્સીઓ વચ્ચે આપણા જે સારા સંકલન, પોલીસ તરફથી પોલીસ, ટીઆરબી અને આરટીઓ તરફથી બહેતર મેનેજમેન્ટ, આ બધા કરવાથી મને લાગે છે કે આપણે જે શોર્ટ ટર્મમાં જે નડતર રૂપ બન્યું છે આ સમસ્યાને આપણે ઉકેલ લાવવા માટે આપણે સફળતા મળશે। 4 વર્ષથી એના પછી તમે અત્યારે વાઇન્ડિંગનું કામ અત્યારે લીધું તો વાઇન્ડિંગનો ટેન્ડર પ્રોસેસ હોય, ટેન્ડર પ્રોસેસ પછી એવોર્ડ થયો, પછી એનો ટાઈમ તમે ઇન્સ્પેક્ટ કરવા આવ્યા હશો તો તમે રિપોર્ટ તો સબમિટ કર્યો હશે? અમે રિપોર્ટ હાલાકી થાય છે, ઓલરેડી રિપોર્ટ સબમિટ કરેલા છે। 5 જેટલી એમ્બ્યુલન્સો તો અહીંયા છે, લોકોના જીવ ટાળવે ચોટેલા હતા અને તમે અત્યારે કહી રહ્યા છો આની કોઈ સમસ્યા નથી, તો પબ્લિક ખોટું બોલે છે કે તમે એવું કહી રહ્યા છો? અમે અહીંયા બધી અત્યારે જો ઓવરલે પણ અમે 2 વખત કરેલો છે, બરોબર છે, અને બધી રીતના સમસ્યા છે કે નથી? ટુ લેનની સમસ્યા એટલે વાઇડનિંગનું કામ કયા ગ્રેડનો વાપરો છો? એ નહીં, ગ્રેડ 2 નું જ છે બીટીએમ।